નાના મોટા હર કોઈ ખાઈ શકે તેવી ચીક્કી બનાવવાની છું। ખાસ કરીને જે મોટા વડીલો હોય આપણા ઘરમાં, કે જેના દાંત પડી ગયા હોય અને નાના બાળકો હોય, એટલે કે 1 વર્ષથી નાનું બાળક હોય અથવા તો મોટું હોય પણ જેના દાંત નહીં આવ્યો હોય, તે પણ આ ચીક્કી ખાઈ શકે છે। અને આ ચીક્કી એટલી સ્વાસ્થ્ય માટે સારી હોય છે અને ગુણકારી હોય છે કે નાના અને મોટા કોઈ પણ ખાઈ શકે છે અને મોંમાં મૂકતા જ તે ઓગળી જાય તેવી રૂ જેવી પોચી બને છે। તો ચાલો બનાવીએ આજે આપણે ચીક્કી બનાવવાનું। તો એ છે તલ અને સિંગની મલાઈ ચીક્કી। ને એ પહેલાં જો તમે મારી ચેનલને લાઈક ના કરી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો। સૌ પ્રથમ મેં અહીંયા 1 કપ સિંગદાણા લીધેલા છે, 1 કપ તલનો ભૂકો લીધેલો છે, 1 કપ ડ્રાયફ્રૂટ લીધેલા છે અને 1 કપ સૂકું કોપરું લીધેલું છે અને 1 કપ ગળ લીધેલો છે અને 2 થી 3 ચમચી જેટલી મલાઈ લીધેલી છે। તો સિંગદાણા, તલ અને ડ્રાયફ્રૂટને મેં સારી રીતના ક્રશ કરી લીધેલા છે। તો હવે આપણે ગળને ગરમ જ કરવાનો છે, પાઈ નથી લેવાની છે। આ ચીક્કી એવી હોય છે કે આપણે એની પાઈ નથી લેવાની। તો અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે અને ગળને ગરમ કરવા મૂકી દીધો છે। એટલે કે જેમ જેમ ગળ પીગળતો જશે ને તેમ તે પ્લફી સ્ટાઇલમાં આવી જશે, એટલે કે બબલ્સ થાય ને ત્યાં સુધી જ આપણે તેને ગરમ કરવાનો છે। જે ગરમ થઈ જશે એટલે તે પ્લફી સ્ટાઇલમાં આવી જશે, આપણે તેની પાઈ નથી લેવાની। અને સિંગદાણાને પણ મેં ઓલરેડી આળામાળા શેકીને તેના ફોતરા કાઢી લીધેલા હતા। તલને પણ આપણે તેવી રીતના શેકીને જ તેને ક્રશ કરવાના છે, જેથી જે તલમાં જે ભેજનો ભાગ હોય તે નીકળી જાય એટલે। અને સિંગદાણાને ફોતરા કેવી રીતના કાઢવા અને ગોળ કેવી રીતના ભાંગવો તેની વિડીયો મેં પહેલેથી જ મૂકેલો છે, તો તમે તેને જોઈ શકો છો અને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મૂકી દઈશ। તો તમે હવે જોઈ શકો છો કે ગોળ આપણો પ્લફી સ્ટાઇલમાં આવી ગયો છે પીગળીને અને બબલ્સ પણ થવા લાગી ગયા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કારણ કે આપણે ગોળની પાઈ નથી લેવાની। ગોળની પાઈ આ ચીક્કીમાં નહીં આવે એટલે। તો હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ। ત્યાર પછી જે સિંગદાણા હતા તે હું ઉમેરીશ અને ત્યાર પછી આપણે ઉમેરીશું તલ, કોપરું, ડ્રાયફ્રૂટનો જે પાવડર કરેલો હતો તે બધું જ ઉમેરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈશું। ત્યાર પછી હું ઉમેરીશ 2 થી 3 ચમચી જેટલી મલાઈ। જો આપણા ઘરમાં માવો નહીં હોય તો તમે આવી રીતના માવા ચીક્કી કહો કે મલાઈ ચીક્કી કહો, એક જ છે, તો તમે મલાઈ ઉમેરીને પણ તેને બનાવી શકો છો। અને આ ચીક્કી એટલી હેલ્ધી હોય છે ખાવા માટે, તમે નાના બાળકોને કે વડીલોને કોઈ પણને આપો ને તો સ્વાસ્થ્ય માટે બહુ જ સારી હોય છે એટલે। તો હવે આપણે અહીંયા ચીક્કીનું બેટર બનીને તૈયાર છે, તો હું એને કિચન સ્ટેન્ડ પર લઈ લઈશ અને હવે મેં અહીંયા એક ડીશમાં તેલ અથવા તો ઘીની મદદથી ગ્રીસ કરી લઈશ ડીશને અને બધું જ બેટર આવી રીતના આપણે એને પાથરી લઈશું। ત્યાર પછી હું આવી રીતના ચમચામાં જો આપણે થોડુંક ઘી લગાવી દેવાનું, એટલે જે આ બેટર હોય ચીક્કીનું તે છોટે નહીં ચમચા સાથે, જો તમે જોઈ શકો છો, જો એવું થાય એટલે। તો ફરીથી આપણે એને ઘીથી ગ્રીસ કરી લેવાનું અને આવી રીતના ડીશમાં સારી રીતના ઢાળી લેવાનું, એટલે કે શેપ આપી દેવાનો। તો આવી રીતના તમે હાથથી પણ કરી શકો છો, પણ હાથમાં પણ થોડું તેલ અથવા તો ઘી લગાવીને કરશો ને એટલે ગરમ નહીં લાગશે, કારણ કે આ બેટર એટલું ગરમ હોય છે ને, અને ગરમ હોય ત્યારે જ આપણે એને પાથરી દેવાનું હોય છે એટલે। તો આવી રીતના ધીરે ધીરે કરીને ડીશમાં આપણે બેટરને પાથરી દઈશું અને બરાબર શેપ આપી દઈશું। ત્યાર પછી આપણે ચપ્પાના મદદથી કાપા કરી લઈશું, પણ એ પહેલાં આપણે એને આ જે ચીક્કીનું બેટર હોય છે તે બહુ જ ગરમ હોય છે અને કાપા પણ ગરમ હશે ત્યારે જલ્દીથી નહીં પડશે, એટલે કે ખાલી કાપ કરીને મૂકી દઈશું અને જેવું ઠરશે ને ત્યાર પછી જ એના પીસીસ પડશે એટલે। તો અત્યારે હું 30 થી 35 મિનિટ સુધી એને એમ જ ડીશમાં રહેવા દઈશ, એટલે કે થોડુંક બેટર રૂમ ટેમ્પરેચર પર આવી જશે ત્યાર પછી આપણા પીસીસ પડશે એટલે। તો હવે તમે જોઈ શકો છો
કે સરસ રીતના આપણું ચીક્કીનું બેટર ડીશમાં સેટ થઈ ગયું છે અને હવે આપણે એના કાપા પણ પાડી લઈશું અને ચીક્કીનો શેપ આપી દેશું. તમારે જો આ ચોરસ ચીક્કીનો શેપ ના આપવો હોય અને નાની નાની લાડવી પણ કરવી હોય તો તે પણ કરી શકો છો. અને બાળકોને અથવા તો વડીલોને પણ એ રીતના એક એક લાડવી જો બાળકોને આપો તો નાની નાની લાડવી કરીને તો એ હોશે હોશે ખાઈ જશે. એટલે તો જો અત્યારે તો હું ચીક્કોનો સ્ક્વેર શેપ જ આપવાની છું, એટલે અહીંયા મેં કાપા કરી લીધેલા છે. જો હવે કાપા પણ સરસ રીતના થવા લાગી ગયા છે. જો તમે ગરમ બેટર હોય અને એમાં કાપા પાડશો તો નહીં પડશે, એટલે કે ચોટશે. તો એને આપણે થોડો ટાઈમ માટે ઠરવા દઈશું. એટલે જો તમે જોઈ શકો છો કે કેટલા ઇઝીલી આપણા કાપા પડી રહ્યા છે. તો હવે આપણી તલ અને સિંગદાણાની મલાઈ ચીક્કી બનીને તૈયાર છે. તમે ડ્રાયફ્રૂટ્સ જો બાળકો નહીં ખાતા હોય, કોપરું અથવા તો કોઈ પણ વસ્તુ, તો એને સ્કીપ કરી શકો છો. અથવા મખણા નાખીને પણ જો તમે આ ચીક્કી બનાવો ને તો બહુ જ સરસ બને છે. અને આ બધી વસ્તુ તો એવી છે કે આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ હેલ્ધી છે અને બહુ ખાવામાં પણ એટલી સોફ્ટ લાગે છે અને સરસ લાગે છે. આ ઉત્તરાયણમાં તો આવી ચીક્કીઓ બનાવીને ખાવાની બહુ જ મજા આવે છે. કારણ કે સિંગદાણા અને તલની ચીક્કીઓ તો બધા ખાતા હોય છે, પણ આ નવીન રીતના બાળકોને ચીક્કી બનાવીને આપશો ને તો એ લોકોને એમ લાગશે નવીન ચીક્કી લાગશે અને ઉત્તરાયણમાં પતંગ ચગાવતા પણ એ બહુ જ સરસ રીતના એને મજા આવશે ખાવાની. તો આપણી અહીંયા તલ અને સિંગદાણાની મલાઈ ચીક્કી બનીને તૈયાર છે. તો આવી નવી રેસીપી સાથે ફરીથી મળશું. બાય, ટેક કેર.